विद्यार्थी मित्रों धोरण 8 सामाजिक विज्ञान जेनी अंदर आज આપણે ભણવાના છે પાઠ 2 પાઠનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857। તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પાઠની અંદર ભારતની અંદર યુરોપિયનોનું આગમન અને અંગ્રેજી શાસનની વાત કરી જેની અંદર આપણે છેલ્લે અંગ્રેજો દ્વારા પ્લાસીનું યુદ્ધ થાય છે અને એના પછી બક્સરનું યુદ્ધ થાય છે। ત્યાર પછી અંગ્રેજો બંગાળની અંદર સૌપ્રથમ પોતાની સત્તા સ્થાપે છે। ત્યાં સુધીની આપણે પહેલા પાઠની અંદર વાત કરી હતી। આજે આપણે આ બીજા પાઠની અંદર આપણે આગળ વાત કરવાની છે ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત જે થાય છે જે આપણે બધા જાણીએ છીએ બંગાળ પ્રાંતથી ભારતની અંદર બ્રિટિશ શાસનની શરૂઆત થાય। રોબર્ટ ક્લાઇવ જે છે તે બક્સરના યુદ્ધની અંદર જીત મેળવે છે અને બક્સરના યુદ્ધ પછી જે એ સમયે મીર કાસિમ જે છે એને નવાબ બનાવવામાં આવે છે અને એમના પછી મીર જાફરને નવાબ બનાવવામાં આવે છે અને એમના પછી એમનું અવસાન થઈ જાય છે અને પછી ખુદ રોબર્ટ ક્લાઇવ જે છે તે બંગાળનો નવાબ બને છે। તો હવે ત્યાર પછીની આપણે આગળ વાત કરવાની છે। તો એ સમયે જે ભારતના જે મુઘલ રાજા હોય છે એમની સાથે અંગ્રેજોની સંધિ થાય છે। રોબર્ટ ક્લાઇવ બંગાળનો નવાબ બને છે પણ સાથે સાથે જે ભારતના જે નવાબ છે જેનું નામ છે શાહ આલમ નામના જે નવાબ છે એની સાથે અંગ્રેજોની સંધિ થાય છે। એટલે શાહ આલમ પાસેથી અંગ્રેજો પરવાનગી લે છે કે અમે બંગાળની અંદર સત્તા જે સ્થાપી છે એ બંગાળ સિવાય બંગાળ, બિહાર અને ઓરિસ્સા ત્રણેય પ્રદેશોની અંદર પણ અમે દીવાની સત્તા મળે અને એના બદલામાં અમે મુઘલ રાજાને જે કઈ પૈસા છે આપવાના છે આપશું અને એના માટે શાહ આલમ રાજી પણ થઈ જાય છે। એટલે શાહ આલમ એના માટે નક્કી કરે છે 26 લાખ રૂપિયાની ખંડણી કંપનીને આપવાની એટલે કે અંગ્રેજોને રાજાને આપવાની અને એના બદલામાં તો કે અંગ્રેજો બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેયની દીવાની સત્તા પ્રાપ્ત કરે છે। દીવાની સત્તા ખાસ કોને કહી શકાય કે જેની અંદર જે આ પ્રદેશો છે એની અંદર જે કરવેરા ઉઘરાવવાની જે કામગીરી છે પૈસા ઉઘરાવવાનું જે કામ છે એને દીવાની સત્તા કહેવાય। આર્થિક વહીવટ જે ની સત્તા છે અંગ્રેજોના હાથમાં આવી જાય છે। જે કોઈ લોકો ખેતી કરે છે એમની પાસે જે કઈ અંગ્રેજો જે પ્રમાણેની કર નક્કી કરે છે કર અંગ્રેજો લઈ લે છે પોતાની પાસે અને એના બદલામાં એક વર્ષના 26 લાખ રૂપિયા જે છે એ અંગ્રેજો રાજાને આપે છે। તો આવી રીતે દીવાની સત્તાની શરૂઆત થાય છે। ઈસવીસન 1772 ની અંદર આમ અંગ્રેજોએ આ વ્યવસ્થા દાખલ કરી જે હતી જમીન મહેસૂલ વ્યવસ્થા કે જે પણ ખેડૂતો હતા એ ખેડૂતો પોતાની જે જમીન હતી એ જમીન ઉપર પણ ખેડૂતોને કર દેવો પડતો કોને તો કે અંગ્રેજો। જેવી રીતે અત્યારે આપણે જે અલગ અલગ વસ્તુ ઉપર સરકારને ટેક્સ ચૂકવીએ છીએ એવી જ રીતે એ સમયે અંગ્રેજી શાસન દરમિયાન બંગાળની અંદર અંગ્રેજોએ એવું નક્કી કરેલું કે ભાઈ જે જમીનધારક લોકો છે એમને અંગ્રેજો દ્વારા જે નક્કી થયેલ છે એ જમીનની અંદર એટલો કર દેવાનો અંગ્રેજોને એટલો કર આપવાનો તો જ એ ખેડૂતોએ જમીનની પોતાની જમીનની અંદર ખેતી કરી શકે। તો આવી રીતે જમીન મહેસૂલની શરૂઆત જે છે ઈસવીસન 1772 સાલથી અંગ્રેજો દ્વારા કરવામાં આવી છે। જે ઇજારદારો માટેનો એક દસ્તાવેજ બનાવવામાં આવ્યો એનું નામ આપવામાં આવ્યું ફાર્મર અને એના આધારે ફાર્મિંગ વ્યવસ્થાની શરૂઆત થઈ એવું કહી શકાય। જે ભારતની અંદર આની જે શરૂઆત કરનાર વ્યક્તિ છે એ જે છે કોર્નવોલિસ નામનો ગવર્નર અંગ્રેજ ગવર્નર હતો કે જેમણે આ જમીન મહેસૂલની શરૂઆત કરી। તો આવી રીતે અંગ્રેજો દ્વારા ભારતની અંદર
અંદર બંગાળમાં પોતાનું શાસન સ્થાપ્યા પછી ધીરે ધીરે પોતાની જે સત્તા છે એ ફેલાવતા રહે છે અને સાથે સાથે આપણા લોકોનું કઈ રીતે શોષણ કરવું, આપણા લોકો પાસેથી કઈ રીતે સંપત્તિ હડપવી એ માટે અલગ અલગ પદ્ધતિઓ અમલમાં મૂકે છે, જેની અંદર આપણે વાત કરવાની છે. પહેલી જ પદ્ધતિ જે છે કાયમી જમાબંધી નામની જે પદ્ધતિ છે એ અંગ્રેજો દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. તો કાયમી જમાબંધી નામની જે વ્યવસ્થા છે એની શરૂઆત કરનાર ગવર્નર હતો કોર્નવોલિસ નામનો ગવર્નર, કે જેમણે ઈસવીસન 1793 ની અંદર આ કાયમી જમાબંધી નામની પદ્ધતિ જે છે એ દાખલ કરી. તો એની અંદર બે મહત્વના હેતુ હતા. શું કે એક, જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવાના અને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું, કે જે લોકોની પાસે જમીન છે એ લોકોની જ જમીન અને એમની જ જમીન રહેવાની છે એવો હક આપી દેવાનો. એવો અંગ્રેજોએ એમને હક આપી દીધો કે આ જમીન તમારી જ છે અને તમારી જ રહેવાની છે, પણ તમારે અમારા એજન્ટ તરીકે કામ કરવાનું. પછી બીજું હતું કે જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા, 10મો ભાગ જે છે પોતાના મહેનતાણા તરીકે રાખવો. જે જમીનદારો હતા મોટા, એ જમીનદારો ઘણા ખેડૂતોની પાસે પોતાની જમીનમાં ખેતી કરાવતા, તો સરકારે, અંગ્રેજ સરકારે એવું નક્કી કર્યું, જે જમીનદારો છે જમીનદારોને એવું કીધું કે જે 10 ગણો જે ભાગ છે, જે આખી રકમ જે આવક આવે છે એમાંથી 9 ભાગ જે છે સરકારને જમા કરાવવાના, એટલે કે અંગ્રેજોને આપવાના, 10મો ભાગ છે જમીનદાર પોતાને રાખવાનો. તો આવી રીતે કાયમી જમાબંધી નામની જે પદ્ધતિ છે એ અંગ્રેજોએ દાખલ કરી. ખાસ કરીને કોર્નવોલિસ, તમારે ગવર્નરનું નામ યાદ રાખવાનું. કોર્નવોલિસ નામના ગવર્નરે બંગાળની અંદર કાયમી જમાબંધી નામની પદ્ધતિ દાખલ કરી. તે પદ્ધતિનું મુખ્ય બાબત તો ખેડૂતોનું શોષણ કરવું હતું. ખેડૂતો જે છે ખેતી કરે અને એ પોતાની જીવન જીવવા માટેની જે આવક થાય એ આવકમાંથી પણ અમુક ટકા ભાગ જે છે અંગ્રેજોને જમા કરવો પડતો, જેથી કરીને ખેડૂતોની જે સ્થિતિ છે એ ખૂબ જ દયનીય થવા લાગી. ખેડૂતોની ઉપર તો કે કર્જદાર ખેડૂતો થવા લાગ્યા. પોતાના ખાવા પીવા માટે પણ પોતાની પાસે એ આવક રાખી શકતા નહીં અને એને જે કંઈ નક્કી કરેલું જે કર હોય એ અંગ્રેજોને જમા કરાવવો પડતો. તો આવી રીતે ખેડૂતોની સ્થિતિ જે છે ખૂબ જ દયનીય રહેતી હતી, જેના કારણે ઘણી વખત બંગાળની અંદર ઘણા બધા ખેડૂતો એકઠા થઈ અને આ વિરોધ અંગ્રેજોની સામે વિરોધ પણ નોંધાયો, વિદ્રોહો પણ કર્યા છે, છતાં પણ આનું કોઈ યોગ્ય પરિણામ આવતું નથી. એટલે કે આમ અંગ્રેજો દ્વારા ભારતની અંદર, બંગાળ પ્રાંતની અંદર જે જમીનદારો છે એમની જમીનના માધ્યમથી ખેડૂતોનું શોષણ કરવાની જે પદ્ધતિ લાગુ કરી. ત્યાર પછી હવે આપણે બીજી પદ્ધતિ વિશે વાત કરીશું, રૈયતવાડી પદ્ધતિ. રૈયતવાડી પદ્ધતિ વિશે 19મી સદીની શરૂઆતથી ઈસવીસન 1820 ની અંદર મુંબઈ અને મદ્રાસ, જે ચેન્નઈનો જે અત્યારે હાલની અંદર જે ચેન્નઈ તમિલનાડુ પ્રદેશ જે આવેલો છે, તમિલનાડુ શહેર મોટું ચેન્નઈ, એ મુંબઈ અને ચેન્નઈની અંદર રૈયતવાડી પદ્ધતિ લાગુ કરવામાં આવી. કોના દ્વારા? તો કે અંગ્રેજો દ્વારા. અને આ રૈયતવાડી પદ્ધતિની શરૂઆત કરનાર અંગ્રેજ કોણ હતો? તો ખાસ યાદ રાખવાનું, થોમસ મુનરો નામનો વ્યક્તિ જે છે એમણે આ રૈયતવાડી પદ્ધતિની શરૂઆત કરી. તો આ પદ્ધતિની અંદર તો કે ભાઈ જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો અને સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું, કે જે જમીનદાર છે એ જ જમીનનો માલિક છે, પણ સરકાર જે શરત આપે છે કે ભાઈ એટલા ટકા જે કે આવક થાય છે જમીનમાંથી, એ જમીનની આવક સરકારને જમા કરવાની. તો આવી એક શરત હતી અને એના આધારે તો કે ભાઈ જમીનનું વધારે પડતું મહેસૂલ સરકારને મળતું અને બીજું તો સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલનો વધારો કરવાનો હક ધરાવે. તો આવી જે પદ્ધતિ લાગુ કરવામાં આવી છે રૈયતવાડી પદ્ધતિ તરીકે ગણાવી શકાય. અને ત્રીજું છે, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે અનાજ ના સ્વામી જાય છતાં પણ જે કર નક્કી થયેલો છે અંગ્રેજો
એ કર ખેડૂતે જમા કરાવવો જ પડે, પછી એની ખેતી નાશ પામી ગઈ તો પણ એ જે કંઈ કર છે અંગ્રેજો માફ કરતા નહીં. તો આવી રીતે શોષણ થતું. તો આમ આ રૈયતવારી પદ્ધતિ જે છે થોમસ મુનરો નામના અંગ્રેજ વ્યક્તિએ ઈસવીસન 1820 મુંબઈ ચેન્નઈ પ્રાંતની અંદર એની શરૂઆત કરી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરવાનું છે મહાલવારી પદ્ધતિ વિશે. તો મહાલવારી પદ્ધતિ એનો અમલ જે છે ઉત્તર પશ્ચિમ પ્રાંતની અંદર આપણા ભારતના કેટલાક પ્રદેશોની અંદર આ પદ્ધતિનો અમલ થયો. આ પદ્ધતિની શરૂઆત કરાવનાર વ્યક્તિ હતા અંગ્રેજ વોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ વ્યક્તિ હતા. એમણે આ મહાલવારી પદ્ધતિની શરૂઆત કરાવી. ખાસ તમારે લખી લેવાનું યાદ રાખવાનું. અને ઈસવીસન 1822 માં આ મહાલવારી પદ્ધતિની શરૂઆત પણ થઈ. હવે મહાલવારી પદ્ધતિની અંદર શું હતું તો કે ભાઈ બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ, એટલે કે દરેક ગામને મહાલ તરીકે ઓળખવામાં આવ્યું. અને એના આધારે આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો. એટલે અંગ્રેજોએ એવું નક્કી કર્યું કે દરેક મહાલવારી પદ્ધતિના આધારે દરેક ગામ દીઠ એટલો કે એટલો કર નક્કી કરવો અને એ કર દરેક ગામ દીઠ લોકોને ભેગો કરી અને અંગ્રેજ સરકારને જમા કરાવવો. જે પદ્ધતિ હતી મહાલવારી પદ્ધતિ. જેથી કરીને જે ગામો હતા આપણા એની જે આર્થિક સ્થિતિ છે એ ખૂબ જ કથળવા લાગી. આમ અંગ્રેજોએ આવી પરંપરાથી ચાલતી જે જમીન વ્યવસ્થા છે એની અંદર ઘણા બધા ફેરફારો કર્યા. અંગ્રેજોના પહેલા જે રાજાઓ હતા એમના દ્વારા જે જમીન મહેસૂલ લેવામાં આવતું એ સામાન્ય હતું. આવકના માત્ર 2-5% જ મહેસૂલ આપવામાં આવતો. પણ અહીંયા અંગ્રેજો દ્વારા તે આવકનું બધું જ એટલે કે 80% મહેસૂલ છે અંગ્રેજો લઈ લેતા. 20% જ ખેડૂત પાસે આવક. જેથી કરીને ખેડૂત પોતાની 20%ની અંદર આવકમાં કશું વ્યવસ્થિત જીવન જીવી શકતો નહીં. એટલે કે એમની સ્થિતિ છે દરિદ્ર થવા લાગતી, ગરીબ થવા લાગતી. આમ ઈસવીસન 1765 ની અંદર બંગાળની અંદર દિવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી અંગ્રેજોએ તેમના કર્મચારીઓ પાસેથી બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરી અને બ્રિટનની અંદર એ જે કંઈ જે આવક થાય છે એ આવક ધીરે ધીરે મોકલવાની શરૂઆત કરી. આમ બ્રિટનની અંદર હવે યુરોપની અંદર ઇંગ્લેન્ડની અંદર કયા કયા વસ્તુઓની જરૂર છે બરાબર એ માટેની નોંધ તૈયાર કરી. અને જેના કારણે પોતાના દેશની અંદર જે વસ્તુઓની માંગ છે એ માંગ સંતોષવા માટે ભારતના જે જમીન પ્રદેશો છે એમાં કઈ કઈ જમીનની અંદર કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે એ મેળવવા માટેની પ્રયાસોની શરૂઆત કરે છે. એની અંદર આપણે વાત કરશું ખેતીની સ્થિતિ. આપણા દેશની અંદર જે પ્રદેશોની અંદર અલગ અલગ આબોહવાના આધારે અલગ અલગ ખેતી થતી એ ખેતીના આધારે ઇંગ્લેન્ડની અંદર એટલે કે પોતાના દેશની અંદર અંગ્રેજોને કઈ કઈ વસ્તુઓ વધારે પડતી ભારતમાંથી લેવી પડતી એ વસ્તુઓ હવે એને સસ્તી કિંમતે મળે અથવા તો પોતે તેના એ જમીનના માલિક થઈ જાય. જેથી કરીને એ વસ્તુઓ પોતે નજીવી રીતે મેળવી શકે અને પોતાના દેશની અંદર મોકલી શકે એ માટેની હવે એમણે શરૂઆત કરી હતી. તો એની અંદર ખાસ કરીને ઇંગ્લેન્ડની અંદર આપણા ભારતમાંથી મોટાભાગે શું વેચવામાં આવતું કે ભાઈ ગળી, કપાસ, રેશમ, અફીણ અને મરી આ બધી જે વસ્તુઓ છે અંગ્રેજો આપણા દેશમાંથી પહેલાના સમયમાં ખૂબ વેચાતી લઈ જતા હતા. પણ હવે અંગ્રેજોનું કહેવું એવું હતું કે આ બધી વસ્તુઓ છે પોતે અહીંયા જ એ પોતાની જમીન જે જમીનની અંદર આ વસ્તુઓ થાય છે જમીનના માલિક અંગ્રેજ બની જાય. જેથી કરીને એ વસ્તુઓ એમને સરળતાથી મળી જાય અને પોતાના દેશની અંદર એ સરળતાથી પહોંચાડી શકે. આમ આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ કઈ રીતે થાય એ માટેની શરૂઆત એમણે કરી હતી. જેના કારણે જે પ્રદેશો હતા જે ખેતી લાયક આવી જમીન હતી એ જમીન ઉપર અંગ્રેજોએ સીધો કબજો કરી દીધો. તો એની અંદર આપણે પહેલી વાત કરશું કાચું રેશમ. કાચું રેશમ જે છે એની ઉપર કેવી રીતે અંગ્રેજો દ્વારા જે કબજો થયો છે અને કેવી રીતે પેલા મેળવતા એની વાત કરીએ તો ખાસ કરીને કાચું રેશમ છે અત્યાર સુધી અંગ્રેજો 18મી સદી સુધી તો કે ભાઈ સ્પેન અને ઇટાલીમાંથી એ મેળવતા હતા.
પણ સ્પેન અને ઇટાલીમાંથી અંગ્રેજો મેળવતા ત્યાં સુધી. પણ હવે અંગ્રેજોને ખબર પડી કે બંગાળની અંદર પણ આવું રેશમ મળે છે અને જેથી કરીને અંગ્રેજોએ સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું નથી અને એ માટે એમણે બંગાળની અંદર ગમે તેમ કરીને ખેડૂતોને એ ઉપર જુલમ ગુજારી, અત્યાચાર ગુજારીને જે જમીન હતી જ્યાં રેશમ થતું એ જમીન અંગ્રેજોએ પડાવી અને એના ઉપર ખેતી કરાવી અને એ નજીવી કિંમતે ખરીદી અને પોતાના દેશમાં રેશમ પહોંચાડવા લાગ્યા. આમ પોતાની સત્તા એમણે રેશમ ઉપર સ્થાપી. પછી બીજું છે ગળી. તો ગળી ઉપર અંગ્રેજોએ કેવી રીતે પોતાની સત્તા સ્થાપી? તો ગળી જે છે મોટાભાગે રંગકામ માટે ઉપયોગી એક દ્રવ્ય હતું અને એમાં ખાસ કરીને ભારતની જે ગળી હતી એ ખૂબ જ ચમકદાર હતી. જે કપડું છે, કાપડ છે એની ઉપર ગળી નાખવામાં આવતી તો એનાથી ખૂબ જ સરસ રીતે રંગકામ થતું અને એ ચમકદાર હતી, જેથી કરીને બીજી ગળીઓ કરતાં પણ આપણા ભારતની ગળીની ખૂબ માંગ હતી. તો આ સંતોષવા માટે અત્યાર સુધી તો અંગ્રેજો જે અલગ અલગ કેરેબિયન દેશો હતા એની પાસેથી આ ગળી મેળવતા, પણ હવે અંગ્રેજોને ખ્યાલ આવ્યો કે ભારતની અંદર ખાસ કરીને આ ગળી ઉત્પાદન થાય છે અને જેના કારણે એમણે ગળીના ઉત્પાદનની બે પ્રથાની શરૂઆત કરી, એક નીજ અને રૈયત. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ બળદ અને ઓજારોનો ઉપયોગ કરીને ખેતી કરતા અને છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયત હતી એ પ્રથાની અંદર ખેડૂતો પોતાની જમીન પર ગળીનું વાવેતર કરવી અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતા. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન જીતતો અને મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું. આમ સસ્તી કિંમતે ખેડૂતો પાસેથી ગળીનું ઉત્પાદન કરાવી અને કારખાનામાં એ લઈ જવામાં આવતું. સસ્તી કિંમતે અંગ્રેજોએ ખરીદી અને પોતાના દેશની અંદર ગળી મોકલતા હતા. તો આવી રીતે આ અસંતોષ આની અંદર ખેડૂતોનો થાય છે અને ઈસવીસન 1859 ની અંદર એના માટે ઘણા બધા એવા આંદોલનો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીશું કપાસ વિશે. તો કપાસની પણ ખૂબ સારી માંગ હતી. કપાસમાંથી કાપડ બનાવવામાં આવતું. કપાસ જે છે જેવી રીતે ગળી એક રોકડિયું પાક છે સીધી આવક મળે છે એવી કપાસ પણ એક રોકડિયું પાક છે. તો આમ કપાસ એ આપણા પશ્ચિમ ભારતની અંદર ખૂબ વધારે થતો. આમ ઈસવીસન 1780 ના દાયકાની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા અને તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓ ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર એમને અંકુશ મેળવ્યો. એટલે કે કપાસ ઉપર અંગ્રેજોની નજર હતી, કારણ કે કપાસ એક રોકડિયું પાક હતો. કપાસમાંથી સીધી આવક અંગ્રેજોને મળે એ માટે કપાસ ઉત્પાદન કરતા જે પ્રદેશો હતા એની ઉપર સીધી સત્તા સ્થાપવાના પ્રયાસો કર્યા અને આમ બજારની અંદર ખેડૂતો જે કપાસ વેચતા એની ઉપર બજાર ઉપર અંગ્રેજોએ કબજો મેળવી અને જે ખેડૂતોનો કપાસનો જે ભાવ મળતો એ ભાવ આપવામાં આવતો નહીં અને સસ્તી કિંમતે કપાસની ખરીદી અંગ્રેજો દ્વારા કરવામાં આવતી અને વિદેશોની અંદર એને વેચવામાં આવતો, જેથી કરીને જે ખેડૂતો કપાસનું ઉત્પાદન કરતા એ હવે પાયમાલ થવા લાગ્યા. તો આમ ભારતના જે કાચા માલનો ઉપયોગ કરી અને એ માલ અંગ્રેજો પોતાના દેશમાં પહોંચાડતા અને એમાંથી નવી વસ્તુ સર્જન કરતા અને એ વિદેશોની અંદર વધારે કિંમતથી વેચતા. તો આમ એનાથી ઇંગ્લેન્ડ જે છે એના જે ઉદ્યોગો છે અંગ્રેજોના ઉદ્યોગો સમૃદ્ધ થવા લાગ્યા અને આમ ભારતની જે સ્થિતિ છે દયનીય થવા લાગી, પાયમાલ થવા લાગી. તો આવી રીતે અંગ્રેજો દ્વારા આપણા અલગ અલગ ખેતી અને ધાન્ય પાકો હતા એની ઉપર પોતાની જે સીધી સત્તા છે સ્થાપી અને ધીરે ધીરે ભારતમાં પોતાની સત્તા સ્થાપી અને આપણા ભારતની આર્થિક સ્થિતિ નબળી પાડી રહી છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો વિડીયોની અંદર અહીં સુધી રાખીએ. આગળના વિડીયોની અંદર આપણે આગળ પાઠની અંદર જે બીજા પાઠની અંદર જે જનજાતિઓની સ્થિતિ સાથે સાથે એમની પ્રવૃત્તિઓ, આપણા ભારતની જે પ્રાચીન જાતિઓ હતી એની સ્થિતિ કેવી હતી, પ્રવૃત્તિઓ કેવા કરતા, એની સમગ્ર વાત આગળના વિડીયોની અંદર આપણે કરીશું. અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ.